નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મધ્યપ્રદેશના સતના જિલ્લામાં કેટલાક નરાધામો દ્વારા ગાયોને બળજબરીથી વહેતી નદીમાં ફેંકી દેવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ત્યારે હવે આ ઘટનામાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। ઘટના અંગે વાત કરીએ તો ગત 27 ઓગસ્ટનો આ મામલો છે। વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે શહેરના બમહોર વિસ્તારમાં રેલવે પુલ નીચે નદીના પ્રવાહમાં ગાયોને ધકેલાઈ રહી છે। ત્યારબાદ અનેક ગાયો તેજ વહેણમાં તણાઈ અને મૃત્યુ પામી। સ્થાનિકોનો દાવો છે કે 20 ગાયો હતી। જોકે પોલીસનું કહેવું છે કે કેટલી ગાયો હતી તે વિશે ઊંડાણપૂર્વક તપાસ બાદ ખબર પડશે। નાગૌદના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર વિદિતા ડાકરે જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની જાણકારી મળી હતી કે કેટલાક લોકો રસ્તે રઝળતા ઢોરને રેલવે બ્રિજની નીચે ધકેલી રહ્યા છે, જેથી તપાસ કર્યા બાદ 4 લોકો સામે ગુનો દાખલ કરાયો હતો। તેમાંથી 3 લોકો સ્થાનિકો છે અને એક સગીર વયનો આરોપી પણ છે, જેમની ધરપકડ કરાઈ છે। તેઓ ત્રણેય બેટા બાગરી, રવિ બાગરી અને રામપાલ ચૌધરી નજીકના જ એક ગામના નિવાસી છે। ચારેય આરોપીઓની સામે ગૌવંશ પ્રતિષેધ અધિનિયમ અને બીએનએસની કલમ 325(3)(5) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓએ આવું એટલા માટે કર્યું હતું કારણ કે તેઓ રખડતા પશુઓથી હેરાન થઈ ગયા હતા। આ પશુઓ તેમના પાકને નુકસાન કરતા હતા। આ ક્ષેત્રમાં આ પહેલો મામલો નથી। આ પહેલા પણ રેવા જિલ્લામાં ડઝનેક ગાયોને પહાડ પર લઈ જઈને ધકેલી દેવાઈ હતી, જેમાંથી ઘણી ગાયો મૃત્યુ પામી હતી। ક્ષેત્રમાં કામ કરનારા સમાજસેવી શિવાનંદ દ્વિવેદીના અનુસાર હવે મશીનોને કારણે ગાયો અને બળદોની ઉપયોગિતા નથી રહી। ગાયો જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી જ લોકો તેને ઉપયોગમાં રાખે છે, બાકી તેને રસ્તા ઉપર રઝળતી છોડી દેવાય છે। હવે ખેતીમાં બળદોની જરૂર નથી રહી તો લોકો તેને રસ્તા પર છોડી દે છે, જેના કારણે અકસ્માતો થઈ રહ્યા છે। તેમણે કહ્યું કે રાજ્યમાં ગાયો માટે 1563 ગૌશાળાઓ છે। જોકે મંજૂર ગૌશાળાની સંખ્યા 3200થી વધુ છે, પરંતુ આટલા ગાયની ગૌશાળાઓ હોવા છતાં વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હજારો રખડતા પશુઓ છે। આ સમસ્યાનો સામનો કરવા માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે। રખડતા પશુઓની સમસ્યા નિવારવા સરકાર 15 દિવસનું વિશેષ અભિયાન પણ ચલાવી રહી છે। જોકે ભૂતકાળમાં પણ આ પ્રકારના અભિયાનો થયેલા, જેનું કોઈ પરિણામ નહોતું આવ્યું। સરકારે 2000 લોકોને વોલન્ટિયર્સ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે। આ માટે નેશનલ હાઈવે પર આવેલા 1000 ગામોની ગ્રામ પંચાયતોમાં 2 લોકોની નિમણૂક કરાશે। તેમનો મુખ્ય ઉદ્દેશ ગાયો અને અન્ય પશુઓને મુખ્ય માર્ગ પર આવતા રોકવાનો છે। આ માટે તેમને 5000 થી 10,000 રૂપિયા માનદ વેતન પણ આપવામાં આવશે। એ દરમિયાન સરકારે નિર્ણય લીધો છે કે રસ્તા ઉપર રહેતા પ્રાણીઓને રખડતા પ્રાણીઓ કહેવામાં નહીં આવે। મંદસૌરના પૂર્વ ધારાસભ્ય યશપાલસિંહ સિસોદિયાના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી મોહન યાદવે રખડતા ઢોરને નિરાધાર પશુઓમાં ફેરવી દીધા છે। યશપાલસિંહ સિસોદિયાએ કહ્યું, આ સમસ્યાનો સામનો કરવા માટે શહેરોમાં ગાય માટે અભયારણ્ય બનાવવા જોઈએ। ગામડામાં ગાયના આશ્રય સ્થાનો છે, પરંતુ શહેરોમાં તેમની ગેરહાજરીને કારણે રસ્તાઓ પર અકસ્માતો વધી રહ્યા છે। સરકારી આંકડા મુજબ મધ્યપ્રદેશમાં કુલ 1.87 કરોડ ગાયો છે। સરકારે ગાયોના આશ્રય સ્થાનો માટે 252 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। આ બજેટમાં સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ફાળવવામાં આવેલી રકમનો એક ભાગ ગાય કલ્યાણમાં ટ્રાન્સફર કર્યો છે। આ વર્ષે સરકારે ગાયો માટે અગાઉની 20 રૂપિયાની ગ્રાન્ટ વધારીને 40 રૂપિયા કરી છે।